ધાનપુરમાં અયોધ્યા રામ મંદિરમાં રામ લક્ષ્મણ સીતા માતાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા। આજે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી રામ મૂર્તિની પથ્થરની મૂર્તિમાં પણ થઈ પ્રાણ પ્રતિષ્ઠા। ત્યારે ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં અનેક વન વિસ્તારમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું ડુંગરાળ વિસ્તાર જંગલ વિસ્તારમાં જ્યાં હડપ્પા નદીનો જન્મસ્થળ અને દૂધમતી દેહની ગંગા નદીનો જન્મસ્થળ એવું ધાર્મિક દેહમી ગંગાધામ બિલિયા વનવાસી ભીલ મહારાજ શૈલેષભાઈના ધામ પરથી આજે રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેહમી ગંગાધામ બિલિયા દેહમી ગંગાધામ પર રામાયણનો 10 દિવસનો કથાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો વિસ્તારના ભીલ સમુદાયના ભાઈઓ આ કથાનો લાભ લેવા જરૂર પધારજો। સંવાદદાતા રમેશ કુમાર દહમા, દીવ મિરર ન્યૂઝ, ધાનપુર। અયોધ્યામાં રામ સતયુગથી નામને સમરતા સમરતા આયા, ત્રેતાયુગમાં રામ આયા પણ ફેર સરયુમ સમાયા અને દ્રાપર ગયા પછી કળિયુગમાં ફેર બી સતયુગ લઈને રામ આયા। એટલે રામ ભગવાનનું આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે। મંદિર થઈ ગઈ છે સબના સહકારથી અને સબના મનની અંદર રામ હતા, આત્મામાં રામ હતા। તે અયોધ્યામાં આ મૂર્તિમાં વાસ કરે અને સબને આશીર્વાદ મળે અને રામ એટલે સબને મર્યાદા સમજાય। અને આપણે અહીં દેહમી ગંગા દ્વારે ગુજરાતના દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાનું દેહમી ગંગા બિલિયા ગામમાં આવેલું દેહમી ગંગા દ્વારો, દેહમીનું મુખ, ત્યાં આગળ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય ને ત્યારથી 22 તારીખથી અહીં બિલિયા દેહમી ગંગા મુખ ઉપર રામ કલ્યાણ કથા વંચાય છે। કાયમ માટે 30 તારીખ સુધી રામ કલ્યાણ કથા વંચાય છે અને 31 તારીખે આપણે રામ ભગવાનનું કલ્યાણ કથા પૂરણ કરીને 31 તારીખે દાહોદ હતી રથયાત્રા જાય અને અયોધ્યા આ તીરકામઠાને હાથે રામને તીરકામઠાથી વધામણું જાય હાથે અને ત્યાં જઈને આપણે બધા સંતાન ભેગા જવાનું રહેશે અને આપણી આત્મામાં રામ હતો એ સમયથી રામ અયોધ્યામાં ઊભો થયો એને દર્શન થઈ જાય।